વહેલી સવારથી ડોલવણ સહિતના તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે નદી નાળા છલકાયા, ખેતરોમાં પણ ગોઠણ સુધીનું પાણી ભરાઈ ગયું। સવારથી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે। અંબિકા, ઓલણ, પૂર્ણા સહિતની નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ તાપી જિલ્લામાં। ડોલવણથી આ દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી માહોલના કારણે જે નવા નીરની આવક થઈ રહી છે તેના કારણે જે નદી નાળા છે, જે સ્થાનિક નદીઓ છે તે પણ હવે છલકાઈ રહી છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે। અંબિકા, ઓલણ, પૂર્ણા કે જે આ વિસ્તાર માટે જીવાદોરી સમાન નદીઓ છે એ નદીમાં પણ હવે નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। તેના કારણે જે જગતનો તાત છે તેમાં હવે ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમયથી આ જ વરસાદ માટે રાહ જોવાઈ રહી હતી। તાપી જિલ્લાના ડોલવણમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ડોલવણના કલવા ગામે વરસાદી પાણી ભરાઈ ગયું। કલવા ગામના ચૌધરી ફળિયામાં વરસાદી પાણી ભરાયું। વરસાદી પાણી ભરાયું છે ચૌધરી ફળિયામાં, જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તાપી જિલ્લાના છે, કલવા ગામના અને ચૌધરી ફળિયું। એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે હાલમાં તાપી જિલ્લામાં શું પરિસ્થિતિ છે, કારણ કે તાપી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છે। જે સ્થાનિક જળાશયો છે, જે નદીઓ છે, નાળાઓ છે, છલકાઈ રહ્યા છે। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં પણ જળ ભરાવની પરિસ્થિતિ થઈ રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક। દીપક, તાપી જિલ્લામાં પરિસ્થિતિ શું છે, કારણ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના આધારે તો એવું કહેવાય કે તાપી જિલ્લામાં અત્યારે મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને લોકોને હાલાકી પણ પડી રહી છે। ચોક્કસ લાંબા વિરામ બાદ તાપી જિલ્લામાં જે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને વાત કરવામાં આવે તો ખાસ કરીને ડોલવણ અને વાલોડ તાલુકામાં ભારે વરસાદને પગલે જે ડોલવણ તાલુકા અને જે વાલોડ તાલુકા છે એના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। તેમજ લો લેવલ કોઝવે છે એના પર પણ પાણી ફરી વળવાને કારણે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ લોકોએ થોડોક મુશ્કેલીનો પણ સામનો કરવી પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ પડેલા વરસાદને પગલે ખાસ કરીને ધરતીપુત્રો ચિંતિત છે, તો બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તારનું જે જનજીવન છે એ થોડું પ્રભાવિત થયેલું પણ જોવા મળી રહ્યું છે। હાલ પણ વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકામાં છેલ્લા 2 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે જે નદીઓ છે એમાં પણ નવા નીરની આવક થઈ છે। તો ઉપરવાસમાં પણ ડાંગ જિલ્લામાં પડેલા સારા વરસાદને પગલે ડોલવણ તાલુકામાંથી જે પસાર થતી જે નદીઓ છે પૂર્ણા, અંબિકા, ઓલણ નદીમાં પણ નવા નીરની આવક થતા ખાસ કરીને જે ધરતીપુત્રો છે એમાં પણ હાલ ખુશી મળી રહી છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર દીપક। તાપીમાં વરસાદે ખોલી તંત્રની નબળી કામગીરીની પોલ। ભારે વરસાદને કારણે બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું। વાપી શામળાજીના જોડતા હાઈવે પર બ્રિજમાં ભૂવો પડ્યો છે। ડોલવણના ગડદ ગામમાં બ્રિજ પર મસમોટો ભૂવો પડ્યો। નવા બ્રિજ પર જ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા। બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોનો આક્ષેપ છે। બ્રિજ પર મસમોટો ભૂવો પડતા લોકોને અકસ્માતનો ભય છે। જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો વ્યારા તાલુકાના તમામ જે તાલુકાઓ છે એમાં હાલ વરસાદ ધીમી ધારે ચાલી રહ્યો છે। તો પ્રથમ વરસાદે જે તંત્ર છે એની પણ જે ભ્રષ્ટાચારની પોલ છે તે ખુલ્લી પડી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું એ વાપીથી શામળાજીને જોડતો જે નેશનલ હાઈવે નંબર 56 છે, જે ડોલવણ તાલુકાના ગડદ ગામેથી પસાર થાય છે, ત્યાં નવા જ બનેલા જે માઇનોર બ્રિજ છે એ માઇનોર બ્રિજમાં આજે પ્રથમ વરસાદે જ મસ્ત મોટા ભૂવા પડી જતા જે ભ્રષ્ટાચાર છે તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। આ જે બ્રિજ છે તે હાલ જ નવો જ બન્યો છે અને પ્રથમ વરસાદે જ આટલો મોટો મસ્ત ભૂવો પડી ચૂક્યો છે, ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। વાત કરવામાં આવે તો આ વાપીથી શામળાજીને જે જોડતો નેશનલ હાઈવે છે તેના પર મસ્ત મોટો ભૂવો પડતા નેશનલ હાઈવેની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।
તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પહેલા વરસાદની સાથે જ તંત્રની પોલ ખુલતી જોવા મળી રહી છે. બ્રિજ પર બસ મોટો ભૂવો પડ્યો છે અને આ ભૂવાના કારણે ત્યાંથી પસાર થતા લોકો હવે ચિંતામાં છે.